ઓમ શાંતિ. આજની આપણી પ્રેરણાદાયક અને કંઈક વિશેષ સમજવા મળે એવી વાર્તા છે ભક્ત નારદની. નારદજી હંમેશા મોઢેથી નારાયણ નારાયણ બોલતા હોય અને જ્યાં પણ જાય ત્યાં નારાયણના સ્મરણ સાથે જ જાય. એમને પોતાના ઉપર એટલો બધો ગર્વ કે મારાથી પરમ ભક્ત ભગવાનનો બીજો કોઈ ના હોય, હું વિશેષ અને બહુ જ પ્રિય ભક્ત છું, આવું એમને અભિમાન. બીજી તરફ હનુમાનજી એ પણ હંમેશા શ્રી રામ શ્રી રામ કરતા હોય. નારદજીને થયું કે આજે તો હનુમાનજીને પૂછું કે ભગવાનને અતિ પ્રિય કોણ છે અને પછી હું પોતાના ઉપર ગર્વ કરું. કારણ કે હનુમાનજી જ્યારે પોતે જ એમના મોઢે એવું કહેશે કે તમારાથી પરમ ભક્ત, તમારાથી વિશેષ ભક્ત તો બીજું કોઈ ના મળે, ત્યારે મને સંતોષ થશે. કારણ કે લોકો તો મને માને જ છે કે હું પરમ ભક્ત છું, પરંતુ હનુમાનજી પણ એવો સ્વીકાર કરવા જોઈએ. તો નારદ મુનિ એકવાર હનુમાનજી જોડે જાય છે અને હનુમાનજીને કહે છે કે આપણા બેમાં પરમ ભક્ત કોણ છે? ભગવાનની સૌથી વધારે ભક્તિ કોણ કરે છે? ભગવાનનું સ્મરણ સૌથી વધારે કોણ કરે છે? નારદજી જ્યારે આવો પ્રશ્ન પૂછે છે ત્યારે હનુમાનજી કહે છે કે સ્વાભાવિક છે કે તમારા સિવાય તો એ કોણ જાણી શકે? કારણ કે ત્રણેય લોકોમાં વિચરણ તો તમે જ કરો છો, એટલે તમારા સિવાય વધારે કોઈને ખબર હોઈ શકે નહીં. તો એક કામ કરો, તમે જ જઈને આ તપાસ કરો કે સૌથી વધારે પરમ ભક્ત કોણ છે. નારદ મુનિને જ્યારે આવું કહ્યું હનુમાનજીએ, ત્યારે નારદ મુનિએ પણ કહ્યું કે તમારી વાત તો સાચી છે, હું ત્રણેય લોકમાં વિચરણ કરું છું, તો સ્વાભાવિક છે કે ભગવાન પાસે પણ હું જાઉં જ છું, નારાયણની મુલાકાતે પણ હું જાઉં જ છું. તો શ્રી નારાયણને જ્યારે હું મળું આ વખતે, ત્યારે હું શ્રી નારાયણને જ પૂછી લઉં કે તમારા વિશેષ ભક્તોનું લિસ્ટ શું છે. હનુમાનજીને પ્રણામ કરી નારદ મુનિ તો બહુ ગર્વથી ઉપડ્યા કે જ્યારે પ્રભુ સ્વયં કહેશે મને કે તમારાથી વિશેષ કોઈ પરમ ભક્ત નથી, ત્યારે મને કેટલી ખુશી થશે. એ જાય છે વૈકુંઠમાં નારાયણની પાસે અને નારાયણને પૂછે છે કે પ્રભુ, આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ભગવાન કહે છે કે હા હા બોલો, શું પ્રશ્ન છે? એ કહે છે કે પ્રભુ, આ દુનિયામાં ઘણા બધા લોકો તમારી ભક્તિ કરે છે, ઘણા લોકો તમને યાદ કરે છે, ઘણા લોકો ભજે છે તમને. એમાં તમારા પરમ ભક્ત જે હશે એનું તમારી પાસે કોઈ લિસ્ટ તો હશે ને, જે તમારી વિશેષ ભક્તિ કરતા હોય, તમને વધારે યાદ કરતા હોય, એમાં નંબર તો હશે ને. જેમ કોઈ પણ કાર્ય હોય એમાં આનો પહેલો નંબર, બીજો નંબર, એમાં ભક્તિમાં પણ હોય ને કે સૌથી પહેલા નંબરની ભક્તિ કરનાર કોણ, સૌથી વધારે ભગવાનને યાદ કરનાર કોણ, એવું લિસ્ટ હશે ને પ્રભુ તમારી પાસે. ભગવાન કે છે હા છે ને. નારદ મુનિ કે છે તો પ્રભુ એ લિસ્ટ મને બતાવો ને. ભગવાન એક ચોપડા તરફ ઈશારો કરે છે કે આ ચોપડો જે છે ને એ મારા પરમ ભક્તોનો છે, જે મને વિશેષ યાદ કરે છે એવા ભક્તોનો છે. નારદ મુનિ કહે છે કે પ્રભુ, આ ચોપડો હું જોઈ શકું? પ્રભુ કહે છે હા હા, કેમ નહીં.
નારદ મુનિ તો ખુશી ખુશીથી ચોપડો લે છે, ચોપડો ખોલે છે અને જોવે છે કે પહેલા નંબરનો ભક્ત કોણ છે. આશ્ચર્યથી એકદમ ખુશ થઈ જાય છે, કારણ કે પહેલા નંબરનું નામ કોનું હોય છે? નારદ મુનિનું. એ તો એટલા બધા ખુશ થઈ જાય છે કે પ્રભુને કહે છે કે પ્રભુ, મારું નામ તો પ્રથમ છે. પ્રભુ કહે છે, હા, તમે એક એક ક્ષણ મને સ્મરણ કરો છો, જ્યાં જાઓ ત્યાં નારાયણ નારાયણ, તો તમે સૌથી વધારે મને યાદ કરો છો, તો તમારું નામ તો પહેલું જ હોય ને. નારદ મુનિ પ્રભુને પ્રણામ કરી, ધન્યવાદ કરી, સીધા જ જાય છે હનુમાનજી પાસે. અહીંયા એમને પોતાનું સ્થાન પ્રથમ છે એની ખુશી કરતા વધારે ખુશી એ છે કે હનુમાનજીનું આમાં નામ એમને ન દેખાણું. ઘણી વાર એવું થાય ને આપણી સાથે કે આપણી ખુશી કરતા પણ બીજું આપણાથી આગળ નથી એ વાતથી વધારે ખુશી થતી હોય. ઘણા વ્યક્તિ એવા પ્રકારના હોય. નારદ મુનિ પણ એવા પ્રકારના વ્યક્તિ હતા. એમને એમ હતું કે હું પહેલો નંબર ના હોઉં તો કઈ નહીં, પણ હનુમાનજી તો ના જ હોવા જોઈએ. કારણ કે હનુમાનજી પણ સતત શ્રી રામનું સ્મરણ કરતા હતા અને નારદ મુનિ પણ નારાયણ નારાયણ કરતા હતા. હવે એ હનુમાનજી પાસે જઈ અને બતાવે છે કે હનુમાનજી, તમને ખબર છે આજે હું પ્રભુ પાસે ગયો હતો. હનુમાનજી કે છે, એમ શું વાત થઈ પ્રભુ સાથે? તો કે મેં પ્રભુને પૂછ્યું કે તમારી પાસે એવું કોઈ લિસ્ટ છે કે જેમાં તમને વધારે યાદ કરનારા વ્યક્તિ અથવા તમને વધારે સિમરણ કરનાર વ્યક્તિનું નામ હોય? તો ભગવાને મને એક ચોપડો બતાવ્યો અને ચોપડામાં લિસ્ટ જે હતું એમાં તમને ખબર છે સૌથી પ્રથમ કોનું નામ હતું? હનુમાનજી કે છે, કોનું? તો કે મારું નામ હતું. મારું નામ સૌથી પ્રથમ હતું, સૌથી વધારે ભગવાનને યાદ કરનાર વ્યક્તિમાં. પણ આશ્ચર્યની વાત એ છે હનુમાનજી કે તમારું આખા પેજમાં મેં નામ જોયું, બીજા પત્તા પણ પલટીને જોયા ચોપડાના, પણ તમારું નામ મને ક્યાંય દેખાણું નહીં. ભલે પહેલો નંબર ના હોય પણ પાછળના કોઈ નંબરમાં તો હોવું જોઈએ ને. તમે પણ આટલું બધું ભગવાનનું સ્મરણ કરો છો, તમારું નામ કેમ નથી? હનુમાનજી કે છે, એવું છે, ચોક્કસ કંઈક રહસ્ય હોવું જોઈએ. તમે જ વિચારો નારદ મુનિ. મારું નામ પ્રથમ ના હોય તો કઈ વાંધો નહીં, પણ ક્યાંક તો હોવું જોઈએ ને. નારદ મુનિ કહે છે કે વાત તો સાચી છે તમારી, સાવે તમારું નામ ના હોય એવું કેમ બની શકે? મારે ફરીથી પ્રભુને પૂછવું પડશે. હનુમાનજી કહે છે, હા ચોક્કસ, તમે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે આ પ્રશ્ન ચોક્કસ પૂછજો કે હનુમાનજી એમનું સ્થાન કયા નંબર પર છે, અથવા આ લિસ્ટમાં એમનું નામ કેમ નથી. આટલો પ્રશ્ન ચોક્કસ તમે પૂછજો, આટલું મારું કામ કરજો. અને જ્યારે આવું કહે છે નારદ મુનિને, ત્યારે નારદ મુનિ ફરી પાછા વૈકુંઠમાં જાય છે અને જઈ અને નારાયણને પગે લાગે છે. હે પ્રભુ, ફરી તમારી સમક્ષ એક પ્રશ્ન લઈને આવ્યો છું, મારા પ્રશ્નનો તમે જવાબ આપો. પ્રભુ નારાયણ કહે છે કે હા બોલો, શું કામ હતું, શું તમારો પ્રશ્ન છે? એ કહે છે કે પ્રભુ, જેમ હું તમારું સ્મરણ કરું છું અને તમે મને પહેલા નંબરમાં સ્થાન આપ્યું છે તમારા ચોપડામાં, જે ભક્તોનો ચોપડો છે એમાં, પણ હનુમાનજી પણ તો પ્રભુનું સ્મરણ કરે છે. તમારા રામના અવતારને એ બહુ દિલથી યાદ કરે છે, તો એમનું નામ આમાં કેમ નથી? અથવા નથી તો શું કોઈ બીજો ચોપડો છે
કારણ કે હનુમાનજીએ મને ખાસ પૂછવાનું કહ્યું છે કે ભગવાન તમને કદાચ કોઈ બીજો ચોપડો બતાવવાનું ભૂલી ના ગયા હોય તો શું બીજો કોઈ ચોપડો છે તમારી પાસે કે જેમાં એમનું નામ હોય? ભગવાન કહે છે કે ચોપડો તો નથી, પણ એક નાનકડી ડાયરી છે. ડાયરી તો હંમેશા નાની હોય, તો ભગવાન કહે છે કે એક નાનકડી ડાયરી છે, એ ડાયરી તમને હું આપું, એમાં જોઈ લો તમે. તો નારદજી કહે છે હા પ્રભુ બતાવો. તો એ ડાયરી નાનકડી આપે છે ભગવાન, અને ડાયરીમાં એ જોવે છે તો ડાયરીમાં સૌ પ્રથમ નામ છે હનુમાનજીનું. નારદ મુનિ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલા મોટા ચોપડામાં હનુમાનજીનું એક પણ વાર નામ નથી, અને આટલી નાની ડાયરી છે, આટલી નાની ડાયરીમાં સૌ પ્રથમ ઉપર જ પહેલું એમનું નામ છે. ભગવાન આ રહસ્ય મને કઈ ખબર ન પડી, તમે મને સમજાવો. નારાયણ મંદ મંદ મુસ્કુરાય છે, હસે છે. નારદ મુનિ કહે છે કે પ્રભુ તમારું રહસ્યમય આ સ્મિત મને કઈ સમજણ નથી પડતું. તમે ચોખવટ કરો કે આ ચોપડામાં જે નામ છે એમાં સૌ પ્રથમ મારું છે, અને આ ડાયરીમાં જે નામ છે એમાં હનુમાનજીનું છે. આવું કેમ? તો શ્રી નારાયણ ખૂબ સરળતાથી સ્પષ્ટ કરે છે કે જુઓ નારદ મુનિ, આ જે ચોપડો છે ને એમાં તમે જોયું હશે કે ઘણા બધા નામ છે. નારદ મુનિ કે હા પ્રભુ સાચી વાત છે, બહુ મોટો ચોપડો છે, અને એટલા મોટા ચોપડામાં અને ઘણા બધા નામોની વચ્ચે તમે મારું સ્થાન પ્રથમ રાખ્યું છે, એ વાતની હું ધન્યતા અનુભવું છું. પણ આ નાની ડાયરી આ અલગ શા માટે છે? કેમ આ નામ પણ એમાં નથી લખેલા? શ્રી નારાયણ કહે છે કે જુઓ નારદજી, આ ચોપડો એ લોકોનો છે કે જે લોકો મને સ્મરણ કરે છે, અને આ ડાયરી એ લોકોની છે કે જેમને મારે સ્મરણ કરવા પડે છે. નારદ મુનિ બહુ આશ્ચર્યમાં પ્રભુની સામે જોઈ રહે છે કે તમારે યાદ કરવા પડે છે પ્રભુ? શ્રી નારાયણ સ્પષ્ટ કરે છે કે હા નારદજી, આ જે વ્યક્તિઓ છે ડાયરીમાં જેનું નામ છે, એ વ્યક્તિઓ ફક્ત મને અને મને ગમે એવા જ કર્મો કરે છે. ફક્ત નામ સ્મરણ જ નથી કરતા, પરંતુ મારા જીવનને પોતાના જીવનમાં ઉતાર્યું છે. મને એમનું કર્મ જે છે એ શ્રેષ્ઠ છે, અને એ સતત મારી ભક્તિમાં જ લીન રહે છે એટલું નહીં, પરંતુ મારા સમાન છે. એટલા માટે મારે એમને યાદ કરવા પડે છે. મારે એમને યાદ કરવા પડે છે મતલબ કે હું એમને યાદ કરું એવા એ કર્મો કરે છે. તો વિચાર કરો તમે કે મારે આ લિસ્ટમાં પહેલું નામ એમનું રાખવું પડે કે નહીં? નારદ મુનિ ઝૂકી જાય છે. વાત તો સાચી છે પ્રભુ, આ નાનકડી ડાયરીના જે લોકો છે, નાનકડી ડાયરીમાં જેના પણ નામ છે એ તો બહુ વિશેષ કહેવાય. એ તરત જ હનુમાનજી પાસે જાય છે અને ખૂબ વિનમ્રતાથી પ્રણામ કરીને સ્વીકાર કરે છે કે તમે તો મારા કરતા પણ પરમ ભક્ત છો. હનુમાનજી કહે છે કેમ? નારદ મુનિ સ્પષ્ટ કરે છે કે હું આજે પ્રભુ પાસે ગયો અને મેં જોયું તો મારું તો નામ એક વિશાળ ચોપડાની અંદર હતું, પરંતુ તમારું નામ પોકેટ ડાયરીમાં હતું, જે ભગવાન હંમેશા પોતાના દિલની પાસે રાખે છે. અને ભગવાને સ્વયં કહ્યું કે આ નામ એ લોકોના છે કે જેમનું સ્મરણ હું કરું છું. આ નાનકડી વાર્તા આપણને ખૂબ સરસ ઉપદેશ આપે છે.
કંઈક શીખવાડે છે. ભગવાનને તો આપણે બધા જ યાદ કરીએ છીએ અને આપણે એવા બનવા પણ માંગીએ છીએ, પરંતુ શું આપણે એવા બન્યા છીએ કે ભગવાન આપણને યાદ કરે? ભગવાનને જ્યારે કંઈક કામ પડે ત્યારે ભગવાનના કામમાં આપણે આવવા યોગ્ય ભગવાનની નજરોમાં દેખાઈએ કે નહીં, આ વ્યક્તિ જે છે એ ખરેખર મારી મદદ કરી શકે એમ છે, એવું જ્યારે ભગવાનને લાગે ત્યારે આપણે વિશેષ છીએ એવું કહી શકીએ. ઘણીવાર બાહ્ય કર્મકાંડો અને બાહ્ય દેખાવમાં અથવા કીર્તિદાનમાં વ્યક્તિ એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે મારું નામ અહીંયા હોવું જોઈએ, મારું નામ અહીંયા હોવું જોઈએ, મારું નામ અહીંયા હોવું જોઈએ, પરંતુ એમાં પ્રભુનું સ્થાન ક્યાંય નથી હોતું. મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. જ્યાં પણ વ્યક્તિ થોડું ઘણું કરે છે ત્યાં નામ સાથે કરે છે. હવે એમાં પ્રભુનો પ્રેમ ક્યાંથી હોવાનો? જેમ એક વ્યક્તિએ એક પંખો દાન કર્યો મંદિરમાં, તો ત્રણેય પાંખિયા પર દાદાનું ને પરદાદાનું બધા નામ લખાઈ દીધા. કોઈકે ખૂબ સુંદર કહ્યું કે જેમ આ પાંખિયા ફર્યા રાખે છે એમ તમારી પેઢી પણ જન્મ મરણમાં ફર્યા રાખે છે. કહેવાનો મતલબ કે ફક્ત દેખાવ પૂરતું અટકી ગયું. તમે જે પણ કર્યું ફક્ત દાનની જ વાત નથી. કોઈ પણ શ્રેષ્ઠ કર્મ, કોઈ પણ સારા વિચારો, બધું જ દેખાય એ રીતે કરવું જરૂરી નથી હોતું. કોઈ કર્મો એવા પણ હોવા જોઈએ કે જે ફક્ત આપણી અને પરમાત્માની વચ્ચે હોય, લોકોને બતાવવાની જરૂર નથી. અને એવો જ્યારે દિલથી પ્રભુ માટે પ્રેમ છે ત્યારે જ આપણે કહી શકીએ કે પ્રભુને પણ એવા વ્યક્તિને સ્મરણ કરવા પડે છે, યાદ કરવા પડે છે. તો આ કહાની ઉપરથી પ્રેરણા લઈ આપણે પણ જીવનમાં પ્રભુને ગમે એવા કર્મો, પરમાત્માને ગમે એવા કર્મો કરીએ અને આ જગતમાં કંઈક વિશેષ બાહ્ય રૂપથી જ ફક્ત ન બનીએ, પરંતુ જેવા આપણને પરમાત્મા બનાવવા માંગે છે એવા બનીએ. આપણે બધાને પણ આ કહાની ઉપરથી જરૂર કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? જરૂરથી જણાવજો. અને તમે બધા આ આધ્યાત્મિક પ્રેરણાદાયક વાર્તાઓ ક્યાંથી સાંભળો છો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.